2022 પછી ડિજિટલ પેમેન્ટમાં અઢળક વધારો થયો અને ડિજિટલ પેમેન્ટમાં જેટલો જ વધારો થયો એની સાથે જ ડિજિટલ ફ્રોડન્ટ એટલે કે ફ્રોડમાં પણ વધારો થયો. આપણે સૌને એ બાબતની સાવચેતી રાખવાની છે કે જ્યારે આપણે QR કોડ દ્વારા આપણે રિટેલ અથવા તો હોલસેલ પેમેન્ટ સ્વીકારીએ છીએ ત્યારે આપણે એ વિગતો પૂરતી આપણી ડાયરીમાં નોંધી લેવી, આપણા એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં નોંધી લેવી. કેમ કે હમણાં ઘણા જ એવા બનાવો બન્યા કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે કે તે પોતે કરિયાણાનો વ્યવસાય કરે છે, એમને 12 QR કોડ ગૂગલ પેનો QR કોડ રાખ્યો છે. તો એ ગૂગલ પેના QR કોડમાં એને 5,000ની રકમ આવી. હવે એ રકમ જે ફર્સ્ટ લેયર છે, એ રકમ એનો જે કસ્ટમર છે એમને રકમ ક્યાંથી મેળવેલી એ તો કરિયાણાના દુકાનધારકને ખબર નથી. પણ જો એ રકમ એ મુદ્દામાલ હોય, જો એ રકમ ચોરીના પૈસા હોય તો તમારું પણ ખાતું સીઝ થઈ શકે છે. તાજેતરમાં એવા ઘણા બનાવો બન્યા. અમારે ત્યાં અરજદારો પણ આવતા હોઈએ છે આવા પ્રશ્નો લઈને. તો આનું નિરાકરણ શું? ખાસ કરીને તમે જ્યારે ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા હોય ત્યારે 5 રૂપિયાનું પેમેન્ટ હોય કે 50 લાખનું પેમેન્ટ હોય, તમારે એની યાદી તમારી પાસે રાખવી પડે. તમે કોઈને કોઈ પણ વસ્તુ આપી હોય, કોઈ સર્વિસ આપતા હોય તો એનો પુરાવો તમારી જોડે હોવો જોઈએ. કેમ કે કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક સેન્ટ્રલાઇઝ સાયબર ક્રાઇમનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એક ડેટાબેઝ મેન્ટેન થાય છે કે જે લોકો ગેમિંગ કરે છે, જે લોકો ગેમ્બલિંગ કરે છે, જે લોકો બોગસ બિલિંગના કૌભાંડોમાં સંડોવાયેલા છે, કે જે લોકો ડિજિટલ ફ્રોડ કરે છે, દાખલા તરીકે ખોટી રીતે યોજનાની લિંક મોકલીને પૈસા ઉપાડવા, તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડમાંથી સ્વાઇપ કરીને પૈસા ઉપાડવા, તમને બિનજરૂરી મેસેજો કરીને અને તમે તેના ઉપર ક્લિક કરો તો તમારા ખાતું સાફ થઈ જાય, ડેબિટ થઈ જાય. એ પ્રકારના જે ફ્રોડના પૈસા છે એ ઇનડાયરેક્ટલી તો કોઈ પણ એક બેંક ખાતામાં જમા થવાના, એ વાયા જો તમારા ખાતામાં આવે તો તમારું ખાતું પણ એ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝમાં રડાર ઉપર આવે અને તમારું એકાઉન્ટ પણ સીઝ થઈ શકે છે. સીઝ થયા બાદ પછી પોલીસની ઇન્ક્વાયરી આવે, કોર્ટની ઇન્ક્વાયરી આવે, તમારે બધા જ પુરાવા રજૂ કરવા પડે. માટે અત્યારથી સાવચેત રહેવું. ડિજિટલ પેમેન્ટ બહુ સારું છે, બહુ સરળ છે, એની સાથે સાથે બહુ અઘરું અને બહુ સખ્ત પણ છે. પણ એક પેમેન્ટની યાદી આપણી પાસે હોય, એક પેમેન્ટનો પુરાવો હોય તો આપણે આપણા ખાતાને સીઝ થતાં પણ બચાવી શકીએ, સાથે સાથે આપણા પાન કાર્ડને સીઝ થતાં પણ બચાવી શકીએ. સાયબર ક્રાઇમ જે રીતે વધ્યો છે એ રીતે સરકાર પણ સક્રિય થઈ છે અને આ બાબતે આપણે સૌને સાવચેત રહેવું. જય હિન્દ, અસ્તુ.